દિવ્ય હરિભક્તોને પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના જય સ્વામી નારાયણ। આમ તો માણસના જીવનની અંદર ઘણી બધી વસ્તુ એની પાસે ઉપલબ્ધ હોતી નથી અને એને જેની અપેક્ષા હોય, ઈચ્છા હોય એ તેને મળતી નથી। પરંતુ વસ્તુ મેળવવા માટે જ્યારે સામર્થ્ય ન હોય ને ત્યારે આમ અનાસક્તિ રાખવી એ સરળ બાબત છે। તમારી પાસે કાર નથી, તમારી પાસે રૂપિયા નથી, તમારી પાસે એ જમીન નથી, તમારી પાસે કોઈક એવો સારો એવો પદાર્થ નથી તો ચાલશે, તમે અનાસક્ત રહી શકશો। પણ તમારી પાસે ઉપલબ્ધ હોય અને એની આસક્તિનો સ્પર્શ થવા ન દેવો ને તો એ પાછું વિરક્તિનું એક ચરમ શિખર છે। તો એવા વિરક્તિના ચરમ શિખર ઉપર પહોંચેલા વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ છે। કેવો સાધુતાનો રંગ છે એ આપણને આ પ્રસંગ ઉપરથી આપણને પ્રેરણા પ્રાપ્ત થશે। ખરેખર તો જ્યારે સ્વામી શ્રી આપણા માટે જ જીવ્યા હતા, આપણા માટે જ તેઓએ વિચરણ કરેલું છે, પત્રો લખ્યા છે કે આ સંત સમાજની ભેટ આપી છે કે મંદિરોની ભેટ આપી છે। જ્યારે સ્વામી શ્રી 2004ની અંદર 5મા મહિનાની અંદર પોતે અમેરિકાની અંદર એડિશનની અંદર પોતે વિચરણ કરતા હતા તો ત્યારે પોતે સત્સંગ સભાની અંદર જઈ રહ્યા હતા અને બે એવા ભક્તો હતા કે જેમના ઘણા બધા સમયથી મનમાં એક સંકલ્પ એમને કરેલો હતો કે મારે સ્વામીશ્રીને અમારે અતિ આધુનિક એવી સુવિધાયુક્ત અમારે કાર સ્વામીશ્રીને ભેટમાં આપવી છે। અને બે ભક્તનું નામ એ જૈમિનભાઈ પટેલ અને હિતેશભાઈ। હવે પોતે આ સુવિધાજનક કારની અંદર સ્વામીશ્રી પોતે બિરાજમાન હતા અને પોતે કાર ચલાવતા હતા, સભા સ્થળ સુધી જવાનું હતું। હવે જે દિવસ રાત ગામડે ગામડે વિચરણ કરતા હોય અને એક આજીવન પરિવ્રાજક બની મુસાફરી કરતા હોય ને તો એમના માટે એ કાર દેવાની કોને ઈચ્છા ન હોય। તો એવો આ બંને સંકલ્પ તો કરેલો એટલે માર્ગમાં છે ને એમને આ નવી ખરીદેલી કાર હતી એટલે એનીમાં જાત જાતની બધી વિશેષતાઓ હતી અને આશ્ચર્યકારક વાતો પ્રમુખ સ્વામી મહારાજને એ કરી અને ધીરે રહીને થોડીક વાત પૂરી થઈ ને પછી એ ભક્તે છે ને પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામી આ ગાડી તો આપને બધે અનુકૂળ આવે એવી છે કે નથી? એટલે સ્વામીશ્રી આ જ્યારે સાંભળ્યું ને અને જ્યારથી એમને વિશેષતાઓ શરૂ કરેલી ત્યારથી એમને મનની અંદર એમને સ્ફુરી જ ગયું હતું કે આમનો કહેવાનો કંઈક ઉદ્દેશ અલગ છે। એટલે ભાવાર્થ પોતે સમજી ગયા અને છે ને કીધું કે જો આપણે તો છે ને જે જૂનું છે ને એ જ બરાબર છે। હવે તમને જૂની કાર તમે વાપરો છો, તમને કોઈક નવી ભેટમાં આપે તો આપણે ના પાડીએ? અરે આપણે નવી વસ્તુ એક 100-200 રૂપિયાની વસ્તુ પણ ના ન પાડીએ, લઈ લઈએ ભેટમાં મળે તો। પરંતુ સ્વામીશ્રીએ કહી દીધું કે આપણને તો એ જ અનુકૂળ આવે, આવી કાર અનુકૂળ ન આવે। અને સ્વામીશ્રીએ વાત ટાળતા પોતે માગતા હતા પરંતુ છે ને એ પોતે બંને યુવાનો અનહદ પ્રેમ સાથે જોડાયેલા હતા એટલે વાતને એમ કાંઈ એમને મૂકી પણ ન દીધી અને એમને નક્કી કરેલું હતું કે આપણે સ્વામીશ્રીને આ નવી સુવિધાજનક જે કાર છે ને એ ભેટમાં આપણે આપવી જ છે અને આ કારનો ઉપયોગ પ્રમુખ સ્વામી મહારાજ કરે। એટલે એમને છે ને તર્ક વિતર્ક સાથે કહ્યું કે એમ તો આપે કેટલાય મંદિરો નવા બાંધ્યા છે અને દરેક મંદિરમાં નવી નવી રીતે જ તમે બાંધો છો તો એમાં નવી ગાડી ન લેવાય? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જો સાધુતાનો રંગ હોય ને એ આપણને આવા સાહજિક પ્રસંગોની અંદર ઉભરી આવે ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે એ તો છે ને ભગવાનની સેવાની વાત છે અને ભગવાનની વાત તો કાયમ નવી જ લાગવી જોઈએ। અને આ મંદિરોમાં તો જો હજારો લાખો લોકો એ હરિભક્તો ગુણભાવી મુમુક્ષો લાભ લેવા માટે આવે છે અને આ પહેલામાં તો છે ને આપણે એકલાને જ સુખ આવે। તો હિતેશભાઈએ શું કીધું કે જ્યારે તમે શાસ્ત્રીજી મહારાજને આપને જ્યારે સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા ને એ 7 ડિસેમ્બર આવી રહી છે એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એ 75 એવી સુશોભિત હોડીઓ જેમાં લાઇટિંગ ડેકોરેશન છે, સૂત્રો છે, એવા મહાન સંતો ભક્તોના અને પ્રમુખ સ્વામી મહારાજની આપણને જીવન ભાવના જોવા મળશે। તો ત્યારે નિયુક્તિ કરી ત્યારે આપને હિતેશભાઈ કીધું તો ત્યારે તમે કહ્યું હતું કે હું હરિભક્તોને રાજી રાખીશ, તો આજે તો આટલી અમારી વિનંતી તમે માન્ય રાખો તો અમે રાજી થઈએ। ત્યારે સ્વામીશ્રીએ શું કીધું કે તમને રાજી તો કર્યા છે એટલે તમારી સાથે બેઠા છીએ
અને અહીંયા મળ્યા ને એ રાજી જ કર્યા છે ને. અને જો બાપા એ અમારી ઈચ્છા છે, આવું એ પોતે ગળગળા થઈને બે ભક્તો કહે છે કે અમારી ઈચ્છા છે તમે આ નવી કાર લ્યો. પણ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે આવી ઈચ્છા કરવાની જ નહીં. અને સ્વામીશ્રી પોતે અનાસક્તિથી આગળ બંને યુવાનો એ પછી નતમસ્તક થઈ જાય છે અને એમને વાત માંડી વાળી બે બંને હરિભક્તો યુવકોએ. તો જો આપણા જીવનની અંદર પણ આપણે આ શીખવાનું છે. જો આ પ્રસંગ આપણને એક પ્રેરણા પણ આપે છે. ઘણી બધી વખત આપણી છે ને ઈચ્છાઓ રહીને એ ઈચ્છાઓના લીધે જ તે વ્યક્તિના જીવનની અંદર દુઃખ આવે છે. મારે આ જગ્યાએ ફરવા જવું છે, મારે આ ખાવું છે, આ પીવું છે, આ હરવું છે, અહીંયા જવું છે, અને આવું જોવું છે, આવું સાંભળવું છે. આ બધી ઈચ્છાઓ માણસને દુઃખી કરે છે. આપણે અનાસક્ત રહેવાનું છે. જેમ સ્વામીશ્રીના જીવનની અંદર જે સાધુતાનો રંગ આપણને આ પ્રસંગ દ્વારા આપણને છલકાતો જોવા મળે છે, તો એવો તે આપણે સાધુતાનો રંગ એવો આપણે અનાસક્તા લોક ભોગ અને આ પંચ વિષયો પ્રત્યે આપણે અનાસક્ત રહેવું પડશે. તો જ ભગવાનનું સાચું સુખ પ્રાપ્ત કરી શકીશું. તો આપણા જીવનની અંદર આપણે અનાસક્ત રહેવા માટેની એક પ્રકારનું ભણતર શરૂ કરી દેવું જોઈએ. પહેલાના સમયની તો આપણે એકડા બગડા ઘડિયાને એવું તો બધું શીખ્યા વાંચતા લખતા, પરંતુ સાથે સાથે એ સુખી થવા માટે આપણે પાસે વસ્તુઓ હોય ને તોય આપણે આસક્તિનો સ્પર્શ થવા દેવા નથી. એટલે કે વિરક્તિનું એક ચરમ શિખર સુધી આપણે પહોંચવાનું છે. તો આવા વિશ્વવંદનીય પ્રમુખ સાંઈ મહારાજના ચરણોની અંદર કોટી કોટી વંદન સાથે દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ.